કહ્યું તું કે પકડજે એમ. આ કેટલાનું નુકસાન કર્યું તે હવે. બીજો પથ્થર બી તૂટી ગયો છે. કોનું મોઢું જોયું તું સવારે? આગો ખસ થોડો. લાફો માર લઈ લવ લે. તો હાલો, નમસ્કાર, સુપ્રભાત, ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તમે લોકો મજામાં હશો. ને સીધો બહાર આવીને બ્લોગ ચાલુ કર્યો છે. ગાડીમાં બી બ્લોગ ચાલુ કરવાનું ભૂલી ગયો. રીઝન એમ હતું કે અત્યારે મારે ઘરનું એક કામ અટકી રહ્યું છે એક સિંકના કારણે. સો હું આવ્યો છું અત્યારે સિંક લેવા માટે. બરાબર, સવારની અંદર સૌથી પહેલાં જઈને સિંક ચેક કરવું પડશે, કેમ કે જે અમારે લોકોને કિચન માટે સિંક જોઈએ છે એના સિવાય પથ્થર લાગે એવી પરિસ્થિતિ નથી. સો જઈએ સૌથી પહેલાં સિંક ચેક કરી લઈએ. સિંક લઈને મારે હજુ ઘરે આપવા જવાનું છે. આજે ઇલેક્ટ્રિકનું કામ ચાલુ કરાવવાનું છે. હજુ ઘરે ખાસું બધું કામ થઈ ગયું છે, મારે તમને બતાવવાનું છે. સો ચલો, લેટ્સ ગો. ચલો, ફાઇનલી સિંક લઈ લીધું છે મેં. બરાબર છે. તરતરમાં સવારની અંદર પહેલાં સિંક લઈ લો, પછી આગળનો વહીવટ કંઈક કરીએ જે બી હોય. સો હાલ લઈ લીધું છે સિંક. અને હવે થઈ ગયો છે ટાઈમ આ બધી વસ્તુને ઘેર પહોંચાડવાનો. ફટાફટ ઘરે પહોંચાડીએ તો ત્યાં કામ ચાલુ થાય. આજે શું કહેવાય, કિચનનું કામ પતાવવાનું છે. આજે ગમે તેમ કરીને કિચન ફાઇનલાઇઝ કરી દેવાનું છે. કિચનનો પથ્થર લાગી જાય. ઓકે, Vehicle tire pressure is low. આઈ નો લો Your vehicle is એ running લો on low એ fuel. લો 2 મિનિટ Please જતી refill. સો ભાઈ ચલો, ફાઇનલી અત્યારે થઈ ગયું છે એકચ્યુઅલીમાં શોપિંગ સવારની અંદર કિચનના નામનું. અને હવે જઈએ છીએ બધી વસ્તુ લઈને આપણે નાવ ઘરે જઈને જોઈએ શું કામ થયું છે, શું નથી થયું, બાકી છે, શું કરવાનું છે. હજુ ફાઇનલી ઘરમાં કિચનનો પથ્થર, બેઝ પથ્થર લાગ્યો છે. હજુ આના ઉપર જે ટોપ લાગવાનું છે આખું અલગ આવશે. આ મજબૂતાઈ માટે પથ્થર લગાવ્યો છે અત્યારે. બરાબર, એનો પથ્થર આ છે જે અત્યારે લાગવાનો છે. આજના દિવસની અંદર સિંક લાવવાનું હતું, સિંક લઈ આવ્યા છીએ આપણે. આવતીકાલે બેડરૂમની ટાઇલ્સ લાગવાની છે, એના માટે સિમેન્ટ, એના માટેનું જેટલું કેમિકલ, આ તે બધી વસ્તુ લાવવાની હતી, બધું લાવી દીધું છે. કેમ કે અહીંયા તળિયું લાગી ગયું છે ઓલરેડી. બરાબર છે, આપણું જે તળિયું લગાવવાનું હતું તળિયું અહીંયા લાગી ગયું છે. કે બેડ આના બાથરૂમમાં એક જ ટાઇલ્સનો ટુકડો બાકી છે, બાકી બધી ટાઇલ્સ ઓલરેડી લાગી ગયેલી છે. સો ચલો સબસે પહેલે જલ્દી કામ अपने को ख़त्म करना है. તો ભાઈ, તો જે કિચનની અંદર આપણું ડાઇનિંગ ટેબલ છે એનો જે પથ્થર આપણે લોકો સિલેક્ટ કરીને આવ્યા હતા, તમને એ વખતે બતાવ્યો હતો. એ પથ્થર અત્યારે આવી ગયો છે. સો એને વ્યવસ્થિત રીતે મુકાવડાવવાનો છે. તો એના માટે આપણે હાલ જઈએ છીએ પાછા. હું જસ્ટ દુકાને પહોંચ્યો અને ફોન આવ્યો એટલે પાછો હું જઈ રહ્યો છું ઘરે. પથ્થર વ્યવસ્થિત મુકાઈ દઉં, પછી આગળનો કાર્યક્રમ જે હોય એ કરીએ. નવું જુગાડ ના કરીએ ને તોડીએ ના તો અમારું કામ પૂરું થતું નથી. હજુ તો આમ નથી ચાલતું. તો મને તો તમારી તો એટલી બીક છે ને મારા જીવનની અંદર, તમે નુકસાન કર્યા વગર નહીં રહેતા. કિચનનો પથ્થર સાલો તૂટી ગયો છે ગાઈસ. અત્યારે એક નાનકડો ટુકડો આખા પથ્થરમાં, આખો પથ્થર છે એમાંથી એક આટલો ટુકડો તૂટ્યો છે. જોઈએ છીએ હવે શું થાય છે. દેખાય છે નહીં દેખાતો, જોઈએ મને લગાવી લઈએ પહેલાં એક વખત એટલે ખ્યાલ આવે. ધ્યાનથી બરાબર, જો નવું કર્યું, જો ત્યાં નવું કર્યું એટલે તારા માથે આવ્યું, યાદ રાખજે. માગી કસમ તને કહ્યું તું કે પકડજે એમ. મેં તને ચોખ્ખા શબ્દોમાં કીધું તું. આ ધંધો નહોતો કરવાનો. આ નવીન તારી ભૂલ છે. દર વખતે તું નવીન યાર આવું કરું યાર. આ કેટલાનું નુકસાન કર્યું તે હવે કેમ મને હેડ હું આ તો લાય નવો પથ્થર તે કર્યું ને. તો अब इसका तो कुछ हो नहीं सकता भाई. ભાઈ તૂટી ગયો છે અત્યારે પથ્થર. આમાં કઈ કહેવાય એવી પરિસ્થિતિ છે ને. બીજો પથ્થર બી તૂટી ગયો છે. કોનું મોઢું જોયું તું સવારે? ફોન પેલો તમને કર્યો હતો એટલે ફોન કરવાથી કાંઈ થતું નહીં હો. એક વાત કહી દઉં તમને, આજના દિવસમાં બીજો પથ્થર પણ તૂટી ગયો છે. અને આ હકીકતમાં સિરિયસ એટલે બહુ સિરિયસ છે. હા, બહુ સિરિયસ મેટર થઈ ગઈ છે. ભાઈ અમારા પાટા ચોરી કરીને લગાયા છે ગાઈઝ. બરાબર છે. એ ડોસી ઉન્નતિ ડોસી ચલો રે બાડેસ, ચલો રે બાડેસ. ઉન્નતિ એક મસ્ત વસ્તુ કરો છો. ના ગોલ નહીં, જરાય નહીં કરો, જરાય ગોળ ના કરો મિત્ર રે. આરામ ના દોડાઈસ માર અરે રોટલી નહીં કરું પછી ચાલ પછી રોટલી નહીં કરું. જો મને તે કાલે મારેલું તે મને કાલે મારેલું એમાં મને પગે વાગેલું. ભાઈ અમારે જે હાલત આવી હોય
મજૂર જેવી બધું કામ કરવાનું અને અમુક ને એમ હોય કે મારે ઓવન તો મૂકવાની જગ્યા જોઈશે જ. ખબર નહીં એના ઓવનમાં શું હોય એવું નથી, મારે જાણવું છે. તને ના ખબર પડે. મારે ઓવન વિશે જાણવું તું છે. રસોઈ બનાવતો હોય ને તો તને ખબર પડે. બાકી મેં બનાવીને ખાધેલું આ તો છે. જો જેવી રીતે અત્યારે રોટલી મેં આમાં મૂકી દીધી ને આ ઠરી જાય. હવે જ્યારે ઓવન હોય તો વસ્તુ શું થાય કે તમે લોકો લેટ આવ્યા, મેં વહેલા બનાવીને મૂકી દીધું, તમે લોકો લેટ આવ્યા, એને એક રૂમાલ હોય એમાં પેક કરીને ખાલી ઓવનમાં 10 સેકન્ડ માટે મૂકો ને, 10 કે 20 સેકન્ડ માટે, એટલે ગરમ બધી રોટલી હોય જે ખાલી સર્ચ કરજે ઓવનમાં મૂકેલું ખાવા ખવાય નહીં. ખવાય, બધું ખવાય. ખાલી એકવાર સર્ચ કરજે. એમને તો કઈ ફોરેન વાળા મરી જાય ને તો ખાય. ફોરેન વાળા તો નકોમાં છે, એમનું વેધર ત્યાં એટલું સારું છે, એમને એટલી શ્વાસોશ્વાસની ક્રિયા સારી છે. બકા આપણે છે એવું અહીંયા બધું સારું જ છે. હે મારે તો બધું સારું જ છે. તારી વાત હોય ગાઈઝ, ઉન્નતિની વાતો નથી થાય. એમ તને ખબર આજે 2 પથ્થર તૂટી ગયા. હા, મેં જ કીધું હતું 2 પથ્થર ગાઈઝ તૂટી ગયા છે એકચ્યુઅલી. એમાં પછી અમે એની કરી છે જુગાડમાં કરી છે ડિઝાઇન. તમને ખબર બી નહીં પડે. હા, તમને એટલું ખબર છે કેમ કે મેં પથ્થર તૂટતો તમને બતાવી દીધો હતો વ્લોગમાં. આવી ગયો પથ્થર તૂટતો મારો એક આવી ગયો છે, બીજો તૂટી ગયો એ ન થયો. એ જ જગ્યાએ તૂટ્યો, એ જ જગ્યાએ સેટિંગ કર્યું હતું, બધું સેટઅપ કર્યું, એમ છતાંય પથ્થર ત્યાં તૂટી ગયો. અને સુરતની ગાઈઝ નાન ખટાઈ હું ખાઈશ. અત્યારે સુરતની હાલત બહુ જ ખરાબ છે, મને ખ્યાલ છે, પણ પાણી આવું બધું જોકે સરખું થઈ ગયું છે ઓલમોસ્ટ. બહુ બધા લોકોના મેં વિડીયોઝ ને આ તે બધી વસ્તુ જોઈ હતી. બનાવ્યું શું હોય તો કે વાહ, ભીંડો બનાવ્યો કાંઈ. તો ભાઈ રીલ્સના ચક્કરમાં બાર ના જતા, સ્ટોરી વોરી મૂકવામાં. ક્યાંક ગટરો ખુલ્લી હશે પાણી કાઢવાના નિકાલમાં, આ તે પાણી છે, પાણીની મસ્તી ના કરાય. લિમિટમાં ઘરમાં રહેજો. કોકની મદદ થતી હોય તો કરજો, બરાબર ને? નથી સીધી વસ્તુ છે. ઘરમાં બહુ બધું ખાવાનું પડ્યું હોય તો બનાવી કોકને આપવા જશે છે ને, ઘરમાં પાણી ભરાઈ ગયું હોય. સ્ટોરીઓ મૂકવા બહાર ના જતા, બીજું કાંઈ નહીં. બધા લોકો ભેગા થઈ થઈને મને લોકો લડી રહ્યા છે અને મને છે ને શું કહેવાય, મારા પર બગડી રહ્યા છે આ લોકો. અમને કહી દો ભાઈ કે બોલે નહીં મને, બરાબર? હું લવલી હું બોલ્યો? જય શ્રી કૃષ્ણ હોઈ જાવ. ખબર જ ના પડી મને. આ મૂકી દે. અરે તું એક તો ગાઈસ એમાં ને એને પૂછ. હા બસ અહીં રહેવા દેવાનું તો નહીં, ચાલશે બ્રો. એકચ્યુઅલી વિરાટ કોહલી વાળા ટી શર્ટ લવલી કાંઈ નહીં, બસ. તો આમાં કરવાનું શું હતું? તો ગાઈસ મૂકવાની છે અહીંયા. આજના દિવસ માટે તો બસ નવા કપડાં મૂકી દે. માત્ર આટલું જ છે. એકચ્યુઅલીમાં હવે એને કીધું, મેં કીધું શું કરવાના છે નવા કપડાં? તો કે અંદર બધા આગો ખસ થોડો બગડી બેગમાં ઈ કે મૂકી. અરે પણ ખસ તો બાડી તો બગડી લે મારા પર. બગડી બાડી ન એનાથી મુકાય. અલે ત્યાં મુકાય એમ જોઈ કરે ઈ જો પેલા. લાફો માર લઈ લવલી, ઘા કર દો વાળી. એ લવલી પેલા એને જેમ કર માન. હવે જો સાંભળો ઉધર પેલા એને સ્ટૂલ ઓરવા આપને. 2 મિનિટ હું એક કિરદાર આલું તને. માની લે કે તું અત્યારે આ નંદનબાગ પ્લેટફોર્મ પર ઉતર્યો. અરે શું કામ છે લુખા? સો ગાઈસ ચલો આજના દિવસ માટે આટલું જ. મળી આવતીકાલના વ્લોગમાં. નથી બરાબર? બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.